અને આ તો બધા બહારથી પેરાશૂટ અહીંયા આવ્યા છે. બધાય અત્યારે એક જ ગામડે ગામડે વાત કરે છે કે જાવું હશે તો કિરીટભાઈ પાસે જાવું. આ લોકોને આપણે ક્યાં ગોતવા જાવ? કેટલો લોડ છે, કેટલું બોધરેશન છે અત્યારે, ને મગજમાં શું સતત વિચારો આવ્યા કરે? ઓલા બધાને ક્યાં કોને સુરત ગોતવા જવા, દિલ્હી ગોતવા જવા, કોઈના એડ્રેસ તો છે નહીં કઈ. અમારું તો અહીંયા સ્થાનિક એડ્રેસ છે. અને મને વિશ્વાસ છે કે સનાતન હિન્દુ ધર્મ વિરોધી લોકોને અમારા મતદારો ચોક્કસ જાકારો આપશે. કિરીટભાઈ ખેડૂતોના પૈસા ખાઈ ગયા, કિરીટભાઈ ખેડૂતોના પૈસા ખાઈ ગયા. એટલું સહેલું છે કે પૈસા ખાઈ જવા? કોઈના પૈસા કોઈ ખાય નહીં. અને હું તો ખેડૂતનો દીકરો છું. ખેતી મારા ફાધર અત્યારે પણ કરે છે, મેં પણ કરેલી છે. 25,000 થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આ તમને કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે? કોન્ફિડન્સ છે. તમે તમારા પ્રતિસ્પર્ધી કોને માનો છો, કોંગ્રેસને કે આમ આદમી પાર્ટી? કોંગ્રેસ પાર્ટી. અમારી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે. વિસાવદર તાલુકાની કોઈ પણ ગામની મંડળી જે સેવા સહકારી છે, જ્યાં ડેપો છે, ત્યાં તમે જાઓ એટલે તમને ખાતરની ગાડી ઉતરતી હોય અથવા ખાતરનો સ્ટોક હોય મળે. 800 દિવસમાં તમે શું કરી દઈશો? મેં જ્યારે 2જી તારીખે નોમિનેશન ફાઇલ કર્યું ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જ કહેલું છે, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકા માટે 1000 કરોડથી પણ વધારે રૂપિયાના વિકાસના કામો અહીંયા મંજૂર કરાવી અને એનું જમીન ઉપર ઇમ્પ્લિમેશન થાય એ માટેના હું પ્રયત્ન કરીશ. 23 તારીખથી જ સાંજથી જ અમે અમારા મત વિસ્તારના જે અમે વચનો આપેલા છે એને પૂરા કરવા માટે પ્રયત્ન કરશું. સરકારમાં રજૂઆત કરી અને અમારા ભેસાણ પરબધામનો મેળો પણ અમારે રાષ્ટ્રીય સ્તરે આ જે રીતે માધવપુરનો કાર્યક્રમ થાય છે એ રીતે અમે રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જઈશું. આવતી નવરાત્રીના આઠમના દિવસે 200 કરોડથી વધારે જે અમારો કાનાવટલા સિંચાઈ ડેમ છે એની પ્રોસેસ પૂરી થવા આવી છે. ગોપાલ ઇટાલિયન તમે કેવી રીતે જુઓ? અમે કઈ જોતા જ નથી. અમે આમ આદમી પાર્ટીને જોઈએ છે કે જે અહીંયા વચનો આપી ગયા હતા 2022માં કે અમે તમારી લાઇટ મફત કરી દઈશું, તમારે મીટર નહીં નાખવા પડે, વીજળી અમે ફ્રી કરી દઈશું, લાઇટ બિલ ભરવા નહીં પડે. એટલે બધા લોકોને ખબર છે કે આ બધા સડેસડ જૂઠું બોલનારા લોકો છે. નમસ્કાર, ફ્રેમમાં જોઈ જ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટભાઈ પટેલ આપણી સાથે છે. કિરીટભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. કેટલો લોડ છે, કેટલું બોધરેશન છે અત્યારે, ને મગજમાં શું સતત વિચારો આવ્યા કરે છે? બસ ચૂંટણી ચાલુ છે અને વિસાવદર વિધાનસભાના મત વિસ્તારના 157 ગામમાંથી લગભગ 150 ગામનો પ્રવાસ મેં નોમિનેશન ફાઇલ કર્યા બાદ આજે પૂરો થયેલો છે. તમામ પાર્ટીના અમારા સનિષ્ઠ કાર્યકર્તાઓ કામે લાગેલા છે અને જનતા જનાર્દનની વચ્ચે જઈ અમારો વિસ્તાર છે, ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે, છતાં પણ અમને ગામડે ગામડે જઈએ છીએ ત્યારે 1 વાગ્યાનો ટાઈમ હોય, બપોરે કે 2 વાગ્યાનો ટાઈમ હોય, ખૂબ જ લોકો ઉત્સાહથી આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટેનો એક સંકલ્પ આ વખતે લોકો લઈ રહ્યા છે. કિરીટભાઈ, વચગાળાની ચૂંટણી આવી છે, પેટા ચૂંટણી. આમ તો ખરેખર ચૂંટાયા બાદ 5 વર્ષનો સમય મળવો જોઈએ, પણ તમે વારંવાર કહો છો કે 800 દિવસ આપો, 800 દિવસ આપો. 800 દિવસમાં તમે શું કરી દેશો? મેં જ્યારે 2જી તારીખે નોમિનેશન ફાઇલ કર્યું ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જ કહેલું છે કે 800 દિવસની અંદર હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકા માટે 1000 કરોડથી પણ વધારે રૂપિયાના વિકાસના કામો અહીંયા મંજૂર કરાવી અને એનું જમીન ઉપર ઇમ્પ્લિમેશન થાય એ માટેના હું પ્રયત્ન કરીશ. શું વિઝન છે 800 દિવસનું? 800 દિવસની અંદર 2.5 વર્ષ તો અમારા ગયા, હવે અમારી પાસે માત્ર 800 દિવસનો સમય છે. 23 તારીખથી જ સાંજથી જ અમે અમારા મત વિસ્તારના જે અમે વચનો આપેલા છે એને પૂરા કરવા માટે પ્રયત્ન કરશું. 800 દિવસની અંદર અમારા ભેસાણ ખાતે આવેલ પરબધામ કે જેનો અમાસના દિવસે જે મેળો થાય છે, જેવી રીતે માધવપુરનો મેળો રાષ્ટ્રીય કક્ષાએ ફલક ઉપર જાય છે, એ જ રીતે સરકારમાં રજૂઆત કરી અને અમારા ભેસાણ પરબધામનો મેળો પણ અમારે રાષ્ટ્રીય સ્તરે આ
જે રીતે માધવપુરનો કાર્યક્રમ થાય છે એ રીતે અમે રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જઈશું. 800 દિવસની અંદર અમારા સિંચાઈ યોજના, કાનાવટલા સિંચાઈ યોજના હોય કે ઉતાવળી સિંચાઈ યોજના હોય કે અમારે પ્યાવામાં જે નવો ડેમ બનાવવાનો છે, એ ખેડૂતોની પાણીના પ્રશ્નો જે છે એને મંજૂર કરાવી. અને હું તો અત્યારથી કહી રહ્યો છું કે આવતી નવરાત્રિના 8મના દિવસે 200 કરોડથી વધારે જે અમારો કાનાવટલા સિંચાઈ ડેમ છે એની પ્રોસેસ પૂરી થવા આવી છે. આ નવરાત્રિના 8મના દિવસે અમે 25,000 ખેડૂતોને સાથે રાખીને એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. અમે તારીખ નક્કી કરી નાખી છે અને સમય નક્કી કરી નાખ્યો છે સવારે 10 વાગે. એટલા આત્મવિશ્વાસથી અમારે આ વખતે જે કામો નથી થયા એ બધા કામો 800 દિવસની અંદર એનું ઇમ્પ્લિમેશન સ્થળ ઉપર થઈ જાય એવા અમારા પ્રયત્નો રહેશે. અમારા ગીર બોર્ડરના વિસ્તારમાં જે રીતે સાસણમાં સિંહ જોવા માટે લોકો આવે છે, એ જ રીતે અમારા અહીંના જે ગીર બોર્ડરમાં પણ સિંહ જોવા માટે લોકો આવે. પ્રવાસન ક્ષેત્ર માટે પર્યટન વિભાગમાં રજૂઆત કરી જેથી આજુબાજુમાં રિસોર્ટો બને એના માટેનો પણ અમારો રોડમેપ છે. અમારો વિસ્તાર એ ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે. હું માર્કેટિંગ યાર્ડનો પ્રમુખ રહ્યો ત્યારે મેં લગભગ 7 થી 10 જુનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની શિબિર કરી, સરકારમાં રજૂઆત કરી અને અમે પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની અમારા વિસ્તારમાં સ્થાપના થાય. જે રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પણ આ જ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે, એ જ રીતે પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના થાય. અમારા ખેડૂત ભાઈઓને તાલીમ મળે અને આવકમાં વધારો થાય. પ્રાકૃતિક ખેતી સાથે પણ વધારેમાં વધારે ખેડૂતો જોડાય એના માટેનો પણ અમારો અભિગમ છે. રોડ રસ્તાના જે કંઈ પણ કામો માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 180 કરોડના રોડ રસ્તાના કામો મંજૂર થઈ ગયા છે. એ કામોનું જલ્દી કામ ચાલુ થાય. કામ ચાલુ થાય એટલું જ નહીં, પરંતુ સારી ક્વોલિટીના વર્ષો સુધી ટકી રહે એવા રોડ બને એના માટેનો વરસાદ અહીંયા ખૂબ પડે છે. વરસાદ પડે છે, રોડ તૂટી જાય છે, પરંતુ જનપ્રતિનિધિ જો સક્રિય હોય તો સારી ક્વોલિટીના કામો કરાવી અને વર્ષો સુધી કામ ટકી રહે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. અમારા 3 તાલુકામાં બધા યુવાનો છે, ક્યાંક કોઈક ભણી ગણીને અત્યારે પીઆઈ પણ બન્યા છે, ક્યાંક કોઈક ડેપ્યુટી કલેક્ટર બન્યા છે, ક્યાંક કોઈક આઈપીએસ બન્યા છે. અમારા અહીંના યુવાનોમાં સ્કિલ છે, પરંતુ એને બહાર લાવવાની કોશિશ કરવા માટે એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે હું કામ કરીશ. સાથે સાથે અમારા આ વિસ્તારમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને અને યુવાનો સ્પોર્ટ્સમાં પણ જોડાય, રમતગમત ક્ષેત્રે પણ અમારા યુવાનો જોડાય એના માટેના પણ મારા દ્વારા પ્રયત્નો રહેશે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બધા કામ છે એ વધીને 800 દિવસની અંદર તમામ કામો પૂરા થઈ જાય, ઇમ્પ્લિમેશન થાય એવી મારી આશા છે અને મને વિશ્વાસ છે કે હું કામો કરીશ. કિરીટભાઈ, આ સીટનો ઇતિહાસ એ તમને બહુ સારી રીતે ખબર છે. આ સીટે રાજ્યના મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પણ અહીંયાથી જ આપ્યા હતા. તો આ સીટ ઉપર જ્યારે લડો છો ત્યારે કેવા સ્મરણો થાય છે? કેવો એનો એક ભય છે, એની એક ખુશી છે કે એ હંમેશા શું ધબક્યા કરે છે? મારું તો સદભાગ્ય છે કે આ વિસાવદર વિધાનસભા મત વિસ્તારનો હું મતદાર છું. અહીંનો આ જ વિસાવદર વિધાનસભાનો હું ખાતેદાર ખેડૂત છું. મારું સદભાગ્ય છે કે એક બાજુ સત્તાધાર ધામ છે, એક બાજુ પરબધામ છે, એક બાજુ ગોપાલનજી બાપુની જગ્યા છે, એક બાજુ ગિરનારની ધરતી છે, એક બાજુ મુક્તાનંદ બાપુના ચાપરડા આશ્રમ છે, જ્યાં રામનો દીધો રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો. આ એવી ભૂમિ છે અને એવો મત વિસ્તાર છે કે અહીંયા ધર્મ અને સંસ્કૃતિના ભજન ભોજન અવિરત ચાલુ રહે છે. મને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આ ભારતીય જનતા પાર્ટીએ આ મત વિસ્તાર માટે મને પસંદગી કરી અને મારું સદભાગ્ય છે અને મને વિશ્વાસ છે કે હું સનાતન હિન્દુ ધર્મ વિરોધી લોકોને અમારા મતદારો ચોક્કસ જાકારો આપશે. તમારી સામે વારંવાર જે આક્ષેપો બંને વિપક્ષ દ્વારા થાય છે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોંગ્રેસ હોય, કે કિરીટભાઈએ ખેડૂતોના પૈસા ખાઈ ગયા, કિરીટભાઈએ ખેડૂતોના પૈસા ખાઈ ગયા. એટલું સહેલું છે પૈસા ખાઈ જવા? કોઈના પૈસા કોઈ ખાય નહીં. અને હું તો ખેડૂતનો દીકરો છું. ખેતી મારા ફાધર અત્યારે પણ કરે છે, મેં પણ કરેલી છે. અને તમામ વાહિયાત વાતો, બીજો કોઈ મુદ્દો જ નથી કે હું ચૂંટાઈશ તો શું કરીશ. મેં તમને કેમ કહ્યું કે હું ચૂંટાઈશ
તો હું અહીંયા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના માટે પ્રયત્ન કરીશ. હું ચૂંટાઈશ તો મારો એજન્ડા સાફ ક્લિયર છે કે 800 દિવસની અંદર 1,000 કરોડ રૂપિયાના વિકાસના કામો આ 3 તાલુકામાં હું કરવા માટેનો સંકલ્પ લઈ અને મતદારો વચ્ચે ગયો છે. અમારી સૌની યોજનાના પાણી, દાખલા તરીકે અત્યારે ભેસાણ તાલુકાનું ગળથ અને સાકરોડા, વિસાવદર તાલુકાનું આંબાજડ અને દ્રાફળ, હજી આગળ ચેકડેમો સુધી પાણી પહોંચે અને અમારા ખેડૂત ભાઈઓને એનો લાભ થાય, એના માટેના અમારા પ્રયત્નો રહેશે. મેં તમને હમણાં જ કહ્યું કે પ્રાકૃતિક ખેતી સાથે લોકો જોડાય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, ગીર અને સિંહ બંને આ ભૂમિ પર છે તો પર્યટન ક્ષેત્રે અમારા વિસ્તારનો વિકાસ થાય, એવા મારા પ્રયત્નો છે. તો આ બધા મારા મુદ્દાઓ છે. સામે કાંઈ બીજું છે જ નહીં. ભાજપને આક્ષેપો કરવા સિવાય, વાહિયાત વાતો કરવા સિવાય, હું તો બેંકનો ચેરમેન બન્યો એના 2 મહિના થયા છે, આ બધું 2 વર્ષ થયા છે. અને જે કંઈ પણ હશે અગાઉનું એ મેં ઓડિટ કરાવી અને પોલીસ ફરિયાદ કરી અને મેં નિર્ણય અમે કર્યો છે. આ બેંકનો ચેરમેન એટલે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોના સર્વાનુમતે નિર્ણય છે, મારો એકનો સિંગલ નિર્ણય નથી. પોલીસ ફરિયાદ થઈ અને જેને જે મંત્રીઓએ, મંડળીના મંત્રીઓએ જે કંઈ ખોટું કર્યું છે એને પોલીસ ફરિયાદ કરી અને એની સંપત્તિ જપ્ત કરવી અને ખેડૂતોને હું ન્યાય અપાવીશ. અને આ પ્રશ્ન માત્ર 3 ગામનો જ છે. 3 ગામના મંત્રીઓએ ખોટું કર્યું, બીજો કોઈ કંઈ લેવા દેવા જ નથી. પણ આ વિપક્ષના લોકોની પાસે કોઈ મુદ્દો નથી અને આ બધા 4 મહિનાથી અહીંયા અમારા ગામડાઓમાં ફરે છે. ક્યારેય કિરીટ પટેલ વિશે કંઈ બોલ્યા નથી. જેવી મારી ટિકિટ ડિક્લેર થઈ એટલે મુદ્દાઓ ગોતે છે. મારી જગ્યાએ કોઈ પાર્ટીએ બીજાને ટિકિટ આપી હોત તો એના એવી રીતે મુદ્દા ગોતત, કોઈ ત્રીજાને આપી હોત તો એ રીતે વાતો કરત. પરંતુ આક્ષેપો કરવાવાળા આક્ષેપો કરતા રહે. હું તો 10 વર્ષથી અમારા મત વિસ્તારના દરેક 157 ગામમાંથી એક પણ એવું ગામ નહીં હોય કે જેને મારા માધ્યમથી કોઈને કોઈ કામ નહીં થયા હોય. એક ગામમાંથી 20 થી 25 લોકોને હું નામથી ઓળખું છું. અમારા કાર્યકર્તાઓને સાથે મારો આત્મીયતાનો સંબંધ છે. 10 વર્ષથી સંગઠનનું કામ કર્યું છે એટલે અમને વિશ્વાસ છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આ તમને કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે? કોન્ફિડન્સ છે. અને જે રીતે અમે ગામડે ગામડે જઈએ છીએ, લોકો અમને જે આવકાર આપે છે, દરેક સમાજના લોકો અમને આવકાર આપે છે. અને મતદારો એક મન બનાવ્યું છે કે હવે અમે થાકી ગયા, 2.5 વર્ષ અમારે ભાજપને તક આપી છે ને આ બધા જે ડેમોના ના બધા કામો છે અને લોકોને અહીંયા ખબર છે કે કિરીટભાઈ છે એ બધા કામો સરકારમાંથી રજૂઆતો કરી અને કરાઈ આવશે. એટલા માટે તમે તમારા પ્રતિસ્પર્ધી કોને માનો છો, કોંગ્રેસને કે આમ આદમી પાર્ટી? કોંગ્રેસ પાર્ટીને. અમારી લડાઈ કોંગ્રેસ પાર્ટી સાથે છે. કારણ કે અત્યારે વર્ષો સુધી અત્યારે ગામડે ગામડે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, આખી કોંગ્રેસની ફોજ લાગી છે. એના પ્રભારી પણ મને લગભગ નામ યાદ છે, મુકુલ વાસનિક સાહેબ, એ પણ અહીંયા આવી ગયા છે. પ્રદેશ પ્રમુખથી માંડી અને તમામ લોકોએ અત્યારે ગામડે ગામડે મિટિંગો ચાલુ કરી છે. અમારી લડાઈ બીજી કોઈ પાર્ટી સાથે નથી. ભારતીય જનતા પાર્ટીની લડાઈ એ કોંગ્રેસ સામે છે. ગોપાલ ઇટાલિયા એવું કહે છે અને આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમારી લડાઈ એ કોંગ્રેસ સામે નથી, માત્ર ને માત્ર ભાજપ સામે છે અને અમે અહીંયા જીતીશું એવો એમનો આત્મવિશ્વાસ છે કે લોકો અમને અહીંયા, કારણ કે ભૂપતભાઈ હતા ને હવે એ આમ આદમી પાર્ટી ચૂંટણ હતા. ભૂપતભાઈ તો અહીંના સ્થાનિક હતા. ભૂપતભાઈ છે એ અહીંના 15 વર્ષથી જમીન સાથે જોડાયેલ કાર્યકર્તા છે. એ જિલ્લા પંચાયતનો ભાજપમાંથી સભ્ય બનેલો, મારી સાથે યુવા મોરચાની ટીમમાં હતો. હું પ્રમુખ હતો અને ભૂપતભાઈ ઉપપ્રમુખ હતો અને એને લોકોના કામ કર્યા છે. ભેસાણ પંથકના દરેક ગામે ગામ ભૂપતભાઈ ભાયાણીના વ્યક્તિગત સંબંધો છે. અને આ તો બધા બહારથી પેરાશૂટ અહીંયા આવ્યા છે. બધાય અત્યારે એક જ ગામડે ગામડે વાત કરે છે, જવું હશે તો કિરીટભાઈ પાસે જવું, આ લોકોને આપણે ક્યાં ગોતવા જવું? આવો એક દરેક ગામે ગામ જે ઓટે, અમારે ગામડામાં શું હોય, ઓટે બધા બેઠા હોય, બધા એક જ વાત કરે કે કિરીટભાઈને ફોન કરીએ તો કામ તો કરી દે, ભલે થોડીક વાર ફોન ન ઉપડે તો એ પાછો ફોન તો આવે. ઓલા બધાને ક્યાં, કોને સુરત ગોતવા જવા, દિલ્હી ગોતવા જવા, કોઈના એડ્રેસ તો છે નહીં કાંઈ. અમારું તો અહીંયા સ્થાનિક એડ્રેસ છે. 15 વર્ષથી અમે મત વિસ્તારના લોકો સાથે જોડાયેલા છે. કોરોના જેવી મહામારી દરમિયાન મેં વ્યક્તિગત રીતે 45 દિવસ સુધી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3000 લોકોને, સગા સંબંધી અને દર્દીઓને ભોજન આપવાનું કામ કિરીટ પટેલે કર્યું.
તાવતે વાવાઝોડું હતું, અમારા ખેડૂત ભાઈઓના વાડીએ થાંભલા પડી ગયા હતા. સૌરભભાઈ પટેલ ઉર્જા મંત્રી હતા, રાત દિવસ એની સાથે સંપર્ક કરી 12થી ટીમો મગાવી અને 10 દિવસની અંદર અમારી વાડી પંથકના તમામ લાઇટિંગ ચાલુ થઈ જાય એના માટેના પ્રયત્ન કર્યા. તમે અહીંયા આપણે માર્કેટિંગ યાર્ડમાં બેઠા છીએ, આ જ માર્કેટિંગ યાર્ડમાં અમે તમને વિડીયો આપીએ કે રાજકોટથી જામનગરથી જનરેટરો બોલાવી અને દરેક ગામડે પશુઓ અમારા પાણીથી મૃત્યુ ન પામે એના માટેના અવેડા અમે ભર્યા. તો આ બધા અમારા કામ છે અને અમારા અહીંના મતદારો બહુ હોશિયાર છે અને બહુ સમજે છે અને એને ખબર છે કોને મત દેવો. જે આપણી વચ્ચે રહીએ, આપણા કામો કર્યા હોય અને બધાને મારો અનુભવ છે, એવું તો નથી કે હું પહેલી વાર છું અહીંયા, આની વાર છે અને સંગઠનનો પ્રમુખ છું. ગામડે અમારું સંગઠનનું કામ કરવા જતો હોય છું, માર્કેટિંગ યાર્ડનો પ્રમુખ રહ્યો છું. ખેડૂતોના નાના મોટા પ્રશ્નો હોય તો મેં રજૂઆત કરી અને નિરાકરણ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. અને આ લોકો તો બધા ખેડૂત ભાઈઓને ગુમરાહ કરવા માટે અને બોલવું, સવારમાં ઉઠીને રોજ જૂઠું બોલવું, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા, ખોટું બોલવું. દાખલા તરીકે ખાતરની વાત રહી તો અમે અહીંયા કોઈ ખાતરની અછત જ નથી. આજે તમે વિસાવદર તાલુકાની કોઈ પણ ગામની મંડળી જે સેવા સહકારી છે, જ્યાં ડેપો છે, ત્યાં તમે જાઓ એટલે તમને ખાતરની ગાડી ઉતરતી હોય અથવા ખાતરનો સ્ટોક હોય મળે. ખાતરની કોઈ પ્રોબ્લેમ ક્યાંય ખાતરનો તમે કેટલાય લોકો ડીએપી અત્યારે તમે ડીએપી જ્યાં જોઈએ ત્યાં અત્યારે ખાતર. અને આજે મને અત્યારે બેઠા છે, તમે સમય અને તારીખ નક્કી અત્યારે જોઈ લો, 450 ટન ડીએપી ખાતર વિસાવદર, ભેસાણ અને જુનાગઢના ગામડાઓમાં ઉપલબ્ધ છે. ગોપાલ ઇટાલિયન તમે કેવી રીતે જુઓ? અમે કઈ જોતા જ નથી. અમે આમ આદમી પાર્ટીને જોઈએ છે કે જે અહીંયા વચનો આપી ગયા હતા 2022માં કે અમે તમારી લાઇટ મફત કરી દઈશું, તમારે મીટર નહીં નાખવા પડે, વીજળી અમે ફ્રી કરી દઈશું, લાઇટ બિલ ભરવા નહીં પડે. એટલે બધા લોકોને ખબર છે કે આ બધા સડેસડ જૂઠું બોલનારા લોકો છે, કાંઈ કરવાનું નથી. બધાને ખબર છે કે આ જૂઠું બોલી અને સત્તા કઈ રીતે મેળવવી એ જેનો એજન્ડા છે. તમે વિચાર કરો, દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીના મુખિયા છે એ અત્યારે કેટલા મહિના ક્યાં રહીને આવ્યા એ તમે જાણતા જશો એઝ એ જર્નાલિસ્ટ. એટલે આ બધાનો ઇતિહાસ ખબર છે ને અમારા લોકો ખાલી ક્યાંય સાંભળે, મત ક્યાં દેવો એ બધાને ખબર છે. અને ગામડે ઓટે એવી વાત. સમર્થન તો બહુ મળી રહ્યું છે આપને, જ્યાં જાય ત્યાં ફોટા વિડીયોઝ લોકો એમને સ્વાગત કરે છે. એ તો હવે રૂટીન પ્રક્રિયા છે. કઈ બધાને તો નાના મોટું કોંગ્રેસ પાર્ટી કે અમને સમર્થન મળી રહ્યું છે, ઓલા અપક્ષના ઉમેદવારો લડે છે એ પણ અમને કે અમે જીતીશું. શંકરસિંહ બાપુની પાર્ટી છે ડેમોક્રેટિક પાર્ટી, એના ઉમેદવાર છે, એ ગામડે અહીંયા ફરતે પ્રચાર કરે, લોકો આવે, વાત સાંભળે. બધાનો એક જ સૂર છે આ વખતે કે 2.5 વર્ષ આપણે સરકાર સાથે રહી અને 2.5 વર્ષમાં જેટલા કામ થાય એટલા આપણે કરાવવા છે. શું અપીલ કરશો જનતાને? હું તો અહીંયા અમારા મતદાર ભાઈઓ બહેનોને ખાસ એ જ અપીલ કરવા માંગુ છું કે આપણા વિસ્તારને વારંવાર છેલ્લા 3 મહિનાથી ગુમરાહ કરનાર લોકો એ આપણું કોઈ ભલું કરવાના નથી. આપણે માત્ર 800 દિવસની અંદર આપણા જે કંઈ પણ સૌની યોજનાના પાણીનો આગળ પહોંચાડવાની વાત હોય, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી સ્થાપવાની વાત હોય, પરબના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવાની વાત હોય, આપણા વિધાનસભા મત વિસ્તારમાં યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત હોય, જે રીતે સાસણમાં સિંહ દર્શન થાય છે એ રીતે આપણા વિસ્તારમાં પણ લોકો સિંહ જોવા આવે અને આપણા ભાઈઓને રોજીરોટી મળી રહે એ પર્યટન ક્ષેત્રની આ વાત હોય. આ તમામ વિકાસના કામો ગુજરાત સરકાર ગાંધીનગરમાં છે તો આપણે એમાંથી રજૂઆત કરી મંજૂર કરાવી અને આપણે આ વખતે વિકાસની રાજનીતિમાં જોડાઈ અને નવો પર્યાય બનાવીએ એ જ મારી મતદાર ભાઈઓને નમ્ર વિનંતી છે. બિલકુલ આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો કિરીટ પટેલ હતા, જીતનો અમને પૂર્ણ વિશ્વાસ છે. કહેવું છે કે લડાઈ એ આમ આદમી પાર્ટી સાથે નથી, લડાઈ એ અમારી કોંગ્રેસ સાથે છે અને આ વખતેની ચૂંટણીમાં અહીંની જનતાએ 800 દિવસ એમને આપશે. તમારું શું માનવું છે એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.